પંચમહાલમાં યોગ્ય જાળવણીના અભાવે કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। ગોધરા પાલિકાની અણઆવડત અને જાળવણીના અભાવે ડોર ટુ ડોર કચરા કલેક્શન અને સાફ સફાઈ માટે ઉપયોગમાં લેવાતા 50માંથી 22 સાધનો ધૂળ ખાતા જોવા મળ્યા। ગોધરા શહેરના મુખ્ય માર્ગો પરની સફાઈ માટે લાખો રૂપિયાના ખર્ચે 2 જેટલા રોડ બ્રશ વાહનો આપવામાં આવ્યા, પરંતુ આ બંને મશીન્સ જાળવણીના અભાવે ભંગાર થઈ ગયા। ગોધરા પાલિકા પાસે હાલ 50 સાધનોમાંથી 13 જેટલા ડોર ટુ ડોર કચરા કલેક્શન માટેના મિની વાહન, એક જેસીબી, એક ટ્રક, 2 રોડ બ્રશ મશીન મળી કુલ 22 વાહનો છેલ્લા 10 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે। પાલિકા બિનઉપયોગી સાધનોનું જો સમારકામ કરાવે તો શહેરની સફાઈ માટે આ સાધનોનો ઉપયોગ થઈ શકે તેમ છે। ડોર ટુ ડોર કચરા કલેક્શન સહિત વિવિધ ઉપયોગમાં લેવાતા ગોધરા નગરપાલિકાના કેટલાક વાહનો ધૂળ ખાઈ રહ્યા છે। ખાસ કરીને દ્રશ્યો બતાવવા માંગીશ, ગોધરા નગરપાલિકા પાસે હાલ 50થી વધુ અલગ અલગ પ્રકારના વાહનો ઉપલબ્ધ છે, જે પૈકીના 22 જેટલા વાહનો પાછલા 10 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે। ખાસ કરીને જરૂરી મેન્ટેનન્સ અને જાળવણીના અભાવે આ 22 જેટલા વાહનો પાછલા 10 વર્ષથી આ જ રીતે આ સંકુલમાં ધૂળ ખાઈ રહ્યા છે। ખાસ કરીને જે રીતના આ વાહનોનું યોગ્ય મેન્ટેનન્સ, યોગ્ય જાળવણી કરવામાં આવે તો ગોધરા શહેરમાં સ્વચ્છતા અભિયાન યોજના હેઠળ આ વાહનો ઉપયોગમાં લઈ શકાય અને શહેરની સફાઈમાં ખૂબ મહત્વના અને ઉપયોગી સાબિત થઈ શકે। હનીફ ભગત, એબીપી અસ્મિતા, ગોધરા પંચમહાલ। ગોધરા નગરપાલિકા પાસે 45 સાધનો છે, તેમાં 22 સાધનો બિનઉપયોગી છે, જેમાં ઉપયોગમાં લઈ શકાય તેમ છે। અને ડોર ટુ ડોર કલેક્શન માટે 13 સાધનો અને એક જેસીબી તથા 2 રોડ બ્રશર, 2 ટેલરો, કુલ 22 સાધનો પાછલા 10 વર્ષથી ઉપયોગમાં લઈ શકાય તેમ નથી। તે મેન્ટેનન્સ ખર્ચ વધુ હોવાથી જ્યારે આ મેન્ટેનન્સ ખર્ચ આવશે તો સાધનોનો ઉપયોગ લઈ શકાશે।